નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 31 જાન્યુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતમાં માવઠાની સંભાવના છે. સાથે સિસ્ટમ નબળી પડી છે, જેના કારણે ગુજરાતની અંદર માવઠું થશે કે નહીં, માવઠું થશે તો કયા ભાગોને અસર કરશે, ક્યાં વધુ તીવ્રતા જોવા મળશે, વિગતવાર અપડેટ મેળવીશું. કયા જિલ્લાઓને અસરગ્રસ્ત રહી શકે છે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો, ગુજરાત ઉપર એક માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે. એવામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. આગામી એક દિવસ બાદ ઉત્તર ભારતમાંથી પસાર થવાનું છે, જેના કારણે તેનો ટ્રફ ઠેઠ અરબી સમુદ્ર સુધી લંબાવવાનો છે. હાલની અપડેટ જોતા હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આ જે સિસ્ટમ છે તે થોડી નબળી પડવા જઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા થોડી ઓછી જોવા મળી શકે છે. આ ચોક્કસપણે ગુજરાતની અંદર માવઠું થઈ શકે છે. હજુ સિસ્ટમ નબળી પડશે તો ગુજરાત માવઠા માટે વંચિત રહી શકે છે. તે માટે ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય. પરંતુ હાલની વેધર મોડેલ પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતના હાલ તો વિસ્તારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સિસ્ટમની અસર ખાસ કરીને તમામ ભાગોની અંદર નહીં જોવા મળે અને તીવ્ર માવઠું નહીં જોવા મળે, પરંતુ અમુક ભાગોની અંદર ઝાપટારૂપી કમોસમી વરસાદ ખાબકે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. વાત કરવામાં આવે તો આ સિસ્ટમની અસર આમ જોવા જઈએ તો 1-2 ફેબ્રુઆરીથી જોવા મળી શકે છે અને માવઠાની શક્યતા 3, 4 અને 5 તારીખ દરમિયાન જોવા મળશે. હાલની લેટેસ્ટ અપડેટ પ્રમાણે હવામાન વિભાગે જણાવ્યું છે કે ખાસ કરીને સિસ્ટમ નબળી પડી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી જોવા મળશે. પરંતુ અમુક રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, થરાદ, ધાનેરા, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, સાબરકાંઠા, બનાસકાંઠા બોર્ડર વિસ્તાર છે, પાટણના અમુક ભાગો, મહેસાણાના 1-2 વિસ્તાર, આ ભાગોની અંદર માવઠાનો ખતરો હજુ પણ ટોળાઈ રહ્યો છે. જ્યારે કચ્છના રાપર, અડેસર, ધોળાવીરા, ભુજ જેવા ભાગોની અંદર પણ ઝાપટારૂપી કમોસમી વરસાદ ખાબકે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. આ સિવાય સૌરાષ્ટ્રના પણ 1-2 જિલ્લાની અંદર કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાત હાલ તો માવઠા માટે વંચિત રહે, એટલે કે માવઠાનો ખતરો હાલ તો ત્યાં જોવા મળતો નથી, કારણ કે સિસ્ટમ નબળી પડી છે. અને હજુ મિત્રો નબળી પડશે તો ગુજરાતમાં માવઠું થાય તેવા સંકેતો ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે. હવે જે કંઈ છે તે સિસ્ટમ ઉપર આધીન છે. જો ખેડૂત મિત્રો માવઠું થશે તો ગુજરાતને ખાસ કરીને અત્યારની અપડેટ પ્રમાણે ઉપરના જે જિલ્લાઓ છે, જે ઉત્તરના, એ ભાગોની અંદર જોવા મળશે. વધુ અપડેટ દિવસે ને દિવસે આપતા રહીશું. બાકી મિત્રો વાત કરીએ તો ઝાકળ વરસાદ અને ઠંડીની, હાલ ઠંડીમાં ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે. એકદમ ઉનાળા જેવો માહોલ અત્યારે છેલ્લા 2-4 દિવસથી જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5-6 દિવસ ગુજરાતનું હવામાન એકદમ સાવ સૂકું રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સાથે જ મિત્રો ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ જોવા મળી રહ્યો છે. ગઈકાલે રોજ ખાસ કરીને વહેલી સવારે ઝાકળ વરસાદ ઘણા સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો અને કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર ખાસ વધુ પ્રમાણ જોવા મળ્યું હતું. જામનગર હોય, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી જેવા ભાગોની અંદર આજે ઝાકળ વરસાદનું ફૂલ પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. હજુ પણ તે મુજબ હજુ ઝાકળ વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ખાસ કરીને ઠંડીની વાત કરવામાં આવે તો હજુ ઠંડીમાં રાહત રહે તેવી શક્યતા રહેલી છે. આ સિસ્ટમ આગળ ગયા બાદ, એટલે કે 5 તારીખ બાદ ગુજરાતમાં ફરીવાર ગુલાબી ઠંડીનો અહેસાસ જોવા મળી શકે છે. હાલ ઠંડી ગાયબ નથી ગઈ કે શિયાળો પણ પૂર્ણ નથી થયો, હજુ શિયાળો હજુ બાકી છે. ફેબ્રુઆરીના અંત સુધી ગુજરાતમાં ઠંડીનું જોર જોવા મળી શકે છે, પરંતુ હવામાનમાં પલટાને કારણે ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. બાકી મિત્રો પવનની ઝડપ સામાન્ય નોર્મલ 10 આસપાસ જોવા મળશે. સામાન્ય દરિયાકાંઠાના ભાગોની અંદર થોડી ઝડપ જોવા મળી શકે છે. બાકી પવનની દિશા એમની એમ રહી શકે છે. પવનની ઝડપ પણ આ મુજબની જોવા મળશે. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવી વિડીયો સાથે મળીશું.